આજે દ્વારકાધીશની એવી કૃપા થઈ કે હું જોગાનું જોગ આજે સવારમાં ભગવાન સોમનાથ મહાદેવની ધજા ચડાવીને 5000 સ્વયંસેવકોને લઈને દ્વારકા જતા હતા. તો રસ્તામાં લોઢવા ગામ એટલે સોમનાથની નજીક આમ ગણીએ તો થાય એટલે કોડીનારની પાસે ત્યાંથી એટલે 265-70 કિલોમીટર લોઢવાથી દ્વારકા થાય. તો જો આ દ્વારકાધીશની કૃપા અમારે આવતીકાલે અમે 5000 સ્વયંસેવકો લઈને નીકળ્યા છીએ ને સોમનાથની ધજા ચડાવી અને આવતીકાલે એટલે કે 10 તારીખે સવારે દ્વારકાધીશની ધજા છે. તો દ્વારકાના કેળે જતા હતા ત્યાં લોઢવાથી 300 થી વધારે માતાઓ વયોવૃદ્ધ ન્યાલી લઈ અને યુવાન અને બાળકો સુધી જે માતાઓ બહેનો બાળકો વડીલો આ આખો સંઘ જે હાલીને જે દ્વારકા જઈ રહ્યો છે. તો પહેલા તો લોઢવા ગામના તમામ વડીલો બહેનો ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમને દ્વારકાધીશ ઉપર કેવડી શ્રદ્ધા અને કેવું અને પાછું મિત્રો ઉભું રહેવાનું મન થયું કારણ કે હાલીને જાય અને પાછા રાસ રમે. માણાનગર તો થાકી જાય ને, હવે થાકવું કે રમવું એટલી ઘડી અહીંયા રમે તા તો અહીંયા 15 કિલોમીટરનો પલ્લો કપાઈ જાય. પણ અને પૂછ્યું હતા કે અમે રાસ રમી રહી હતા થાક ઉતરી જાય છે. તો 110% દ્વારકાધીશ સાથે જ છે અને ભગવાન દ્વારકાધીશ ખૂબ એમને શક્તિ આપે એવી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરું છું અને તમામને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય દ્વારકાધીશ.